અરવલ્લી જિલ્લાના બાયડ શહેરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણી નિમિત્તે વિશેષ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સેંકડોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। ફક્ત બાયડ શહેરના જ નહીં પરંતુ આસપાસના ગામના લોકો પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા। જાણે આખું શહેર રામમય થઈ ગયું હોય તેવો ભક્તિમય માહોલ બાયડ શહેરમાં સર્જાયો હતો। સવારે શ્રી રામ જન્મોત્સવની ઉજવણી નિમિત્તે નીકળેલી આ શોભાયાત્રા વાજતે ગાજતે નીકળી મોટી સંખ્યામાં કેસરિયા ધ્વજ લહેરાવતા જય શ્રી રામના નારા લગાવતા સૌ કોઈ, અબાલ વૃદ્ધ સૌ કોઈ આ શોભાયાત્રામાં જોડાયા હતા। પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો। કોઈ પણ પ્રકારે અનિચ્છનીય બનાવ ન બને, શાંતિપૂર્ણ માહોલમાં શ્રી રામ જન્મોત્સવની ઉજવણી થાય અને શોભાયાત્રા મુખ્ય માર્ગ પરથી પસાર થઈ જાય શાંતિપૂર્ણ માહોલમાં, તે માટે ચુસ્ત બંદોબસ્ત પોલીસનો પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। ખાસ કરીને જ્યારે શોભાયાત્રા અલગ અલગ વિસ્તારમાંથી પસાર થઈ રહી હોય, આ દરમિયાન કેટલાક સામાજિક કાર્યકર્તા અને રાજકીય સંગઠનો દ્વારા પણ પુષ્પવર્ષા કરી અને ક્યાંક આરતી ઉતારી આ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું। जय श्री राम। रितेश पटेल, बायड विश्व हिंदू परिषद अरवली जिला सभामंत्री। आज रोज बायड नगर में विश्व हिंदू परिषद बजरंग दल द्वारा અને महंत રાજેશદાસજી મહારાજના આશીર્વાદથી આજ રોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। બાયડમાં સૌપ્રથમવાર રામનવમીનું ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો કે બાયડમાં ખૂબ ઉત્સાહનો માહોલ છે અને ભગવાન રામનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું છે। જય શ્રી રામ બધાને।